વાઘોડિયા તાલુકામાં પણ અછોડા તોડ ગેંગ સક્રિય થઈ। વાઘોડિયા તાલુકા જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અછોડા તોડ ગેંગે લીધો એક વૃદ્ધનો જીવ। રાહકુઈ ગામેથી પોતાના દિયર રાજેન્દ્રભાઈ સાથે મોપેડ પર બેસી સુલાબાદ ગામ ખાતે આવેલ બેંકમાં પોતાના પેન્શનના નાણાં ઉપાડવા જતા સમયે ચાલુ મોપેડે બે ઈસમ અછોડો તોડી ફરાર। ઘટના સમયે નર્મદાબેન મોપેડ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। વૃદ્ધ નર્મદાબેનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું। જરોદ પોલીસ સ્ટેશને સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો હતો। પોલીસે નર્મદાબેનના મૃતક દેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી। જિલ્લા એલસીબી તેમજ જરોદ પોલીસે અજાણ્યા બાઇક અછોડા તોડ ગેંગને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મારા મમ્મી પપ્પા વગરના થઈ ગયા। અમે 4 બહેનો છે અને અમે હવે આવીશું ગામમાં તો અમારી મમ્મી પપ્પા વગર નિરાધાર થઈ ગયા। 4 બહેનો જ છે અમે કુટુંબમાં અને કાકાને દેખરેખ રાખવા માટે કાકા લઈને ગયા હતા વિધવા પેન્શન માટે। અજાણ્યા બાઇક સવારે ગળામાંથી ચેન ખેંચી અને મમ્મીને રોડ પર પાડી દીધા અને તે દરમિયાન વધારે ઈજા થઈ હોવાથી મમ્મીનું સારવાર દરમિયાન મોત થયું છે। અમે 4 બહેનો હતી। જ્યારે 4 બહેનો છે। મારી મમ્મીનો એક્સિડન્ટ થયો। મારા કાકાનો અમે 2 બહેનો જોબ પર હતી। મારા કાકાનો ફોન આવ્યો કે રેફરલ હોસ્પિટલમાં આવી જાઓ, મમ્મીને આવું થયું છે। અમે બંને બહેનો રેફરલ હોસ્પિટલમાં આવ્યા અને રેફરલ હોસ્પિટલમાંથી ડૉક્ટરે એવું કીધું કે બાની તબિયત બરાબર ક્રિટિકલ છે, તો તમે લોકો એમને વડોદરા શિફ્ટ કરો। તો તમે કયા દવાખાનામાં લઈ જશો? એસએસજીમાં લઈ પ્રાઇવેટમાં? તો અમે કીધું કે અમે પ્રાઇવેટમાં લઈ જઈએ છીએ। તો અમે ત્યાંથી એમને એમ્બ્યુલન્સ દ્વારા પ્રાઇવેટ સુકોન હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં બાને તબિયતને વધારે અસરત ક્રિટિકલ હતું એટલે બાનું ત્યાં સારવાર દરમિયાન મોત થયું છે। ઘટના હતી કે મારા કાકા રસુલાબાદ એમને વૃદ્ધ પેન્શન લેવા માટે લઈ જતા હતા। જ્યાં વૃંદાવન ટાઉનશીપ આગળ કોઈ અજાણ્યા બાઇક સવારે મારા મમ્મીના ગળામાંથી અછોડો ખેંચ્યો અને મમ્મી રોડ ઉપર ફંગોળાયા અને મમ્મીને માથામાં વધારે ઈજા થઈ અને ત્યાં બ્લડ નીકળ્યું અને મમ્મીનું ક્રિટિકલ કેસ થઈ ગયો। 5 તારીખે સવારે 10 વાગ્યા ઘેરથી મારે ભાભીને લઈને નીકળ્યો રસુલાબાદ જવા માટે। બેંકમાં કામ હતું એટલે હું ત્યાં લઈ લીધે જાઉં। પછી વૃંદાવન ટાઉન સેન્ટર આગળ અજાણ્યા બાઇકવાળા આવી અને ભાભીનો અછોડો ખેંચી અને એમને પટકાવીને જતા રહ્યા। પછી ત્યાર પછી મારા ભાભીને અમે દવાખાને લઈ ગયા જરૂર રેફરલમાં। પછી એ લોકોએ કીધું કે ભાઈ હવે તમારે જઈને તમે વડોદરા લઈ ગયા। ત્યાં સારવાર દરમિયાન એમનું મોત થયેલું છે। ગઈકાલે જરોદ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 310/25નો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાની વિગત જોતા રાજેન્દ્ર પ્રસાદ અને નર્મદાબેન નાઓ પોતાના ઘરેથી રસુલાબાદ બેંકમાં જતા હતા। તે દરમિયાન વૃંદાવન ટાઉનશીપ પાસે બાઇક સવાર 2 અજાણ્યા ઈસમો આવી અને નર્મદાબેનના ગળામાં ભરાવેલી સોનાની ચેન આશરે 1 તોલા વજનની ખેંચી અને લૂંટ કરેલી। તે અનુસંધાને તેઓ નીચે પડી ગયેલ અને જે અનુસંધાને જરોદ પોલીસ સ્ટેશને જે તે વખતે 304, 118(2) અને 54 મુજબ બીએનએસની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ હતો અને આગળની તપાસ જરોદ પોલીસ દ્વારા ચાલુમાં હતી। તે દરમિયાન ગઈકાલે સાંજે નર્મદાબેન મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે અને તેઓનું પોસ્ટમોર્ટમ કરી આગળની તપાસ ચાલુ છે અને જે પણ આગળ પોસ્ટમોર્ટમ આધારે કલમો જણાઈ આવે છે તેનો કલમોનો ઉમેરો પણ કરવામાં આવનાર છે। સર, આવા કિસ્સા અત્યાર સુધી શહેરમાં જોવા મળતા હતા, હવે ગ્રામ્ય લેવલ પર પ્રસર્યા છે, તો પોલીસ શું એક્શન લેશે? પોલીસનું પેટ્રોલિંગ ચાલુ જ હોય છે, પરંતુ અંદરનો વિસ્તાર છે, ટાઉનશીપ વિસ્તાર છે, તો ત્યાં આવો બનાવ બનેલો છે અને હાલ જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસમાં એલસીબી અને જરોદ પોલીસની ટીમો પણ લાગેલી છે।